હું ચંદુ અર્જુન રુદ્રજ ઉર્ફે ચારણનો ચોરો. આજે મેં અમારા ગઢવી સમાજના બે યુવક જે સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ આગળ પ્રગતિ કરી રહ્યા છે, અમારા અંગત એવા કહેવાય, અમારા ભાઈઓ જે કહેવાય, એ લોકો પાસે મેં આજે રિક્વેસ્ટ કરી કે ભાઈ, મારું સોશિયલ મીડિયા એટલે કે મારી ફેસબુક આઈડી જેમાં 54,000 ફોલોવર્સ હતા, અત્યારે તે ભારત દેશમાં દેખાવાની બંધ થઈ ગઈ છે. કે અત્યારે હું જે ન્યાય માટે લડાઈ લડી રહ્યો છું, એના માટે સોશિયલ મીડિયા પર પ્રયત્ન કરી રહ્યો છું ન્યાય મેળવવા માટે. એટલે સરકારને અથવા કોઈ અધિકારીઓને વગેરે વગેરે જે પણ સમસ્યા તકલીફ થઈ હશે, તેના કારણે મારી આઈડી અત્યારે બ્લોક કરવામાં આવી છે. એટલા માટે મેં મદદનો હાથ ફેલાવ્યો અમારા ગઢવી સમાજના યુવક જે સોશિયલ મીડિયામાં અત્યારે એક્ટિવ છે, એ લોકોને મેં કીધું કે ભાઈ, હું અત્યારે જાહેરમાં ભીખ માગી રહ્યો છું, તો આ ભીખ માગવામાં મારી મદદ કરશો. મારો ફક્ત ને ફક્ત તમારી આઈડી ઉપર વિડીયો મૂકી દો. હું તમને એમ નથી કહેતો કે મારા વતીએ તમે પણ હાથ ફેલાવો. હું તમને ફક્ત એટલું જ કહું છું કે હું જે વિડીયો ભીખ માગતો વિડીયો જે તમારી પાસે મોકલું, તે વિડીયો તમારી આઈડીમાં અપલોડ કરો, જેથી કરી અને મને અત્યારે જે આર્થિક મદદની ખૂબ જરૂર છે, તે મદદ મને મળી રહે. પણ મિત્રો, વિચારવાની ને સમજવાની વાત એ છે, 18 વર્ષે આ બાબતે વિચારવાનું, અને ખાસ કરીને અમારા ગઢવી સમાજે વધારે પૂરતું વિચારવાનું. કેમ કે જ્યારે તમને કોઈ પણ દુઃખ હોય, તકલીફ હોય, તમારે કોઈ પણ આશરો ન હોય, ત્યારે તમે જેની પાસે પણ જાશો, ત્યારે હાથ લાંબો કરશો, ત્યાંથી તમને મદદ નહીં મળે. અને આ જ વ્યક્તિઓ અધિકારીઓના, એડવર્ટાઇઝના બધા કામ કરે છે અને પૈસા પણ લે છે. પણ મેં પણ કીધું કે ચાલો, તમારે પૈસા જોતા હોય તો હું તમને એડવાન્સ પૈસા આપી દઉં, તમે વિડીયો તો મૂકો. પણ જ્યારે કોઈ વ્યક્તિ દુઃખી હોય, પોતે પીડામાં હોય, પોતાને આર્થિક મદદની જરૂર હોય, ત્યારે આવા જે આપણા સમાજના જે યુવાનો છે, એ પણ મદદ કરવા તૈયાર નથી. સમાજના આગેવાનોની તો વાત મેં તમને કીધી છે ને, કે અમારા ગઢવી ચારણ સમાજ પાસેથી મને કોઈ પણ પ્રકારની મદદ કે ભીખ નથી જોતી અને નથી જોતી. કેમ કે એ આગેવાનો અત્યારે જે હાલ બેઠા છે આગેવાનો, એ કૌરવોથી પણ બદતર છે. એ તમને બધાને મેં જાહેરમાં કીધું છે. એટલા માટે હું આ જાહેર જનતાનું અને અમારા ગઢવી સમાજનું ધ્યાન એ દોરવા માગું છું કે મિત્રો, તમે જેને પણ પ્રોત્સાહન આપો, જેને પણ તમે માન સન્માન આપો, સમજી વિચારીને આપજો. આપણો છે, આપણે કામ આવી શકે એમ છે, આપણા માટે કાંઈ આ યોગદાન આપી શકે એમ છે, આ બધું તમારે વિચારવાનું. પછી જ તમે એને જે પણ તમારાથી આપી શકાય તે તમે આપજો, પ્રોત્સાહન આપો, એને મદદરૂપ બનો, જે પણ તમારી ઈચ્છાશક્તિ પ્રમાણે પછી મદદ તમે કરજો. પણ જો તમે સમજાવી વિચાર્યા વિના કોઈને, અત્યારે આ સોશિયલ મીડિયાનો જમાનો છે, પ્રોત્સાહન આપશો ને, તોય મિત્રો તમે એટલું વિચારજો કે તમારે જ્યારે એ વ્યક્તિની જરૂર હશે, જે સમાજ થકી આગળ વધ્યો હશે, એ તમને બિલકુલ કામ નહીં આવે ને ત્યારે તમને દુઃખ થશે. તો આ દુઃખ ન થાય એટલા માટે હું તમારા બધાનું ધ્યાન દોરવા માગું છું. અને હું જાહેરમાં આપ સમક્ષ ભીખ માગું છું. આ મારું સ્ક્રેનર તથા મારા ફોન નંબર આ ઓડિયા સાથે મૂકું છું. જે પણ તમે યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી શકો તે ચોક્કસથી આપજો. આ લડાઈ મારી એક સત્યની છે અને ન્યાય મેળવવા માટેની મારી લડાઈ છે. આ લડાઈમાં મારે અત્યારે ખૂબ ધનરાશિની જરૂર છે. એટલે જાહેરમાં હું હાથ ફેલાવી રહ્યો છું, ભીખ માગી રહ્યો છું. આમ મને કોઈ ભીખ માગવાનો શોખ નથી, પણ અત્યારે મારી પરિસ્થિતિ હાલ એટલી અતિશય ખરાબ છે કે જેની કલ્પના તમે પણ ન કરી શકો. હું તમારી સમક્ષ આ બધી વાત મૂકું ને, તો તમારી આંખમાંથી આંસુ નીકળવા જ માંડે. આ એટલી બધી પીડા છે કે જેની કોઈ સીમા જ નથી. એટલે હું વારંવાર તમને વિનંતી કરું છું, યથાશક્તિ પ્રમાણે જે પણ તમે મદદ કરી શકતા હો તે ચોક્કસથી કરજો. તમારા બધાનો આભાર, ધન્યવાદ, ખૂબ આભાર, ધન્યવાદ.